પપ ને કાઈ બન્યું હા ને આરી જાડી બે ને એટલા બધું આવડે છે પણ થોડી થોડી મારી જરૂર પડે છે બધી વસ્તુની ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો જય માતાજી ભાઈ બ્રશ કરી લીધો જઈએ નેચર ચા નાસ્તો કરવાનો છે અને ગાઈસ આ બની જશે બે કેટ એક આયરો અને એક નેચર બનાવ્યું છે તને એવાનું લે બનાવ્યું છે કે હેડ ઉપર નેચર જા કરે છે ને ઉપર જાય નેચર જાય કોક ઉપર જાય ને એટલે પાછો ઉપર જાય એવાનું માટે બનાવ્યું છે અને અહીં ચાલે છે કલર કોમ મુકેશભાઈ કેમ છો કલર કોમ ચાલે છે અહીં તો થઈ જાય બે કલર અને કલર એટલો દોરાયો છે ને હેતર મને નહીં કે અલ્કેશના કે તે હાથે કરીને દોરે છે નહીં અલ્કેશ પણ એ કરે તો ખબર પડે કલર તો દોરાય કોમ કરતો કરતો બધો અન્નોમ તારા માથા આવ્યું પેલી જારીએ કરે એ કત્તી કે નહીં દોરા દીધો અને અલ્કેશનું નામ આવે છે અને દોર્યો બધાય છે આ કલરની વાત ચાલે છે આ ઢોરાયો છે ને આ બધો જો શીતલને મને ઇવન કાજલને બધો કાઢવું પડશે એટલે એ રખ્યા છે જો અહીં કલર થયો અહીં નહીં દોરાયો એમાં છે ગુડ મોર્નિંગ તો ભાઈ એક સાઈડ રોટલા બને ને એક સાઈડ ચા બને છે ચા પી લઈએ સારું ભાઈ તેરે પાપા આ ગયે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ પપ્પા સીપા બેન 100 વર્ષનો થો મારો દીકલો 100 વર્ષનો થાય કોઈ નજર ના લગાવતો અમારા છોકરાઓ પણ નગર તમારે બધવાનું આય બને એવું કેવું ના કેવાય આ તો મસ્તી અમે બેઠો ને સાઈડલી મેચ જોતા હતા પેલા બોલે આઉટ થઈ ગયા ના ગમે છે મેં હોના રમવા ગયા પેલા બોલે આઉટ થઈ ગયા પપ્પા એમ કહેશે કે 4 બોલ બેઠા ના રમાય નહીં પણ એને એવું કે પેલા બોલથી રમવાનું પેલા બોલથી કે આઉટ તો આઉટ ને આપણે બાર કાં તો બે બોલર બાર શું કેવું બસ થોડું દિમાગથી રમી લેવું સારું એટલે બધા લોબા થયા હોય તો એવું થાય છે પપ્પાને નહીં ગમતું પેલા બોલથી દેવાનું તો પપ્પાને કેવું એમ શકાય થી આટલો બધો લોબો થઈએ બે ચોક્કા મારે પણ એને પપ્પાને એમ કેવું છે કે 2 બોલ બેઠા માર્યા હોય તો કોઈ આપણું જતું રહેવાનું હતું એમ કેવું છે પપ્પાનું તો પછી ન તો કવર ઉપર ફિલ્ડર હતો કવર ઉપર જ મારવા જઈ રહ્યો કોઈ વાંધો નહીં હા બોલો ને ભાઈ હું આલુ ભાઈ તેરે પાપા આ ગયે તો પાપા બોલાવે એ તનુ ગુડ મોર્નિંગ ભાઈ બોલતો નહીં કાજલ ગુડ મોર્નિંગ બની ગુડ મોર્નિંગ એ તન્યા નહીં બોલવું કોઈ નહીં ના બોલવું હોય રાતે દેખાતો નતો જો આવું સ્ટેન્ડ બનાવ્યું છે ચંપલ ને બૂટ ને એવું બધું મૂકવા ઓલે આ પેલું એક લાકડાનું હતું ને એમાં બૂટ ને એવું બધું પરેર મારતો નતો વળતું મારિયા મૂકતા હતા સીડીઓ મૂકતા હતા એના કારણે પડી દીધું પપ્પાએ બનાવરાઈ દીધું છે તા બનાવરાય છે અને ગાઈસ પપ્પા જ્યાં છે ખેતરમાં ખાવાનું બાકી ખાઈ લઈએ ગાઈસ આપણે ખાવાનું ફોલેવર ડેટો બટેકા અને વટોના રોટલી અને આપણી ફેવરેટ છાશ ઉનાળો હોય ને એટલે હવે છાશ વધારે પીવાશે ડૉક્ટરે ના જ પાડ્યો છાશ પીવાનું ચમ કે શરદી થઈ જાય છે ને એટલે પણ તો હવે પી જ લેવાની તાપ એવો લાગે એટલે જોવાનું નહીં જયકન મમ્મી વારે છે કચરો ઉપર આવી અને ફોન ચાલુ છે કોનો ફોન ચાલે રીના મમ્મી છે હલો શું કરો છો આજે તે અવાય નહીં હા તે સારું છે ને હતા સારું છે ને સિદ્ધાંત અને મોમાં હા અને પાર્લર ખોલ્યું મેં જોયો બ્લોગ હા આ ચાલુ રાખજો મમ્મી ના લો
ભાઈ મમ્મી ચાલે છે રીના મમ્મી ફોન એટલે એઓને પાર્લર ચાલુ કરીશું ખાને પીનેનું જવાના હતા પણ કેન્સલ થયું. તમે જોયું ને આપણે કે સિદ્ધાંત શરદી ને એવું થઈ ગયું એટલે આવ્યો નહીં. કઈ પપ્પાએ ઘેર આવી ગયા છે ખેતરમાં જઈને પપ્પા લાવે છે તનુલે અને અંજુરી એ સ્કૂલ થી આતી રહી છે રજા લઈને. કેમ કે ન્યાનમાં કોઈ હતું નહીં 4 જણા હતા ને એટલે એ રજા લઈને આતી. ટીચર કે વાંધો નહીં કે જો બીજો આજ રોમાપીની બીજ થઈ એટલે બીજ ભરવા જોઈએ ને અડધો આવ્યો નહીં તો ખાલી રૂમીઓને 4 જણા જ હતો. બાલી તેલ નાખે છે. બાલી કેવું તેલ નાખવું હતું? કાચું તેલ? બાલી તો કાચું તેલ નાખે હું તો નાખતો જ નહીં. જો દેખાયા તને દેખાયા જતા રે અને હું લેવા તું રજા લઈને આતી રહી ગયા છે? 4 જણા હતા પછી તમે હતા રહ્યા તનું ખાવાના તારા હે સોરી કને ચેવ બનાય ભૂત છે બહાર એ અંજુરી ભૂત છે બહાર ડીબર્યું ભૂત લાચકો બનાય આમાં ખાવાનું કહી દે બોલે નહીં કહી દે પપ્પા બોલે નહીં કહી દે પાપ પાપ થઈ જા હા પપ કાંઈ બન્યું हो गया बात को तनु ना हाथ कैसे कहीं लावो पर तनु ना हाथ जोड़े जाऊ जा दे ऊपर इना हाथ कैसे लाओ तू पढ़ू नहीं ना पाऊ चेव तो पेलू ले तने एम देखा तो नहीं बप्पा यूज એ તનું જોઈ રહી છે એ તો તનું નામ આવે હા લો બસ દોરા છે ભૂઈ આવી જાઓ લો પાડી ને ભૂઈ ભૂઈ ઉતાર તના તારામાં લીધું મેં બાપા કવરા કઈ લે હા તેંગે રે તેંગે 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 રે તને ચારા પારા છે તેંગે રે તેંગે તેંગે ના કાજુ બાપા આવી જાઓ હા ઓમથી ઓમ ચમચી ભરી નહીં તને ના ખવડાય જોયું બાપા તને ના ખવડાય મન ખવડાય તને ખવડાય હા તને કહે છે તેંગે રે તેંગે તેંગે આ ગાઈસ બુલેટ ની બ્રેક તૂટી ગઈ છે જો આખી તૂટી જઈ સાહિલ લઈને જતો કાલે તે તૂટી જશે સોને મોને મૂકી દીધી મને આલી હતી રાતે કે મૂકી દે લે પપ્પાને ખબર ના પડવા દે તો પપ્પાને કોણ ચાલતું ને તાને મૂકી દીધી હતી ચો મૂકી હતી કોક લઈએ જ શીખર ચો મૂકી હશે મેં અહીં મૂકી હતી બ્રેક દેખાતી નહીં લાગે મૂકી દીધી હશે ચોકીને તો પાછો મને એમ કે પપ્પાને ખબર ના પડે મેં કીધું હારું તો કોમ ચાલતું ને તારના કાલ રાતે તારની વ્લોગમાં નતું લીધું કસામ નતું લીધું પણ અત્યારે કહી દઉં બાલ મારા ફેર દઈ જાય છે ભાઈ જુમ્મેદારી આય કા હે टामू भाई कैसे हो बढ़िया અને ગાઈસ સાહિલની મેચ જીતી ગયા હતા હો ભલે પહેલા બોલે આઉટ થઈ ગયો પણ બોલિંગ હારી નાખી હતી ઓવરમાં 13 રન બાકી હતા ને બોલિંગ ઘેરો નાખ્યો પણ ના થવા દીધા હજુ એની મેચ થશે બીજી ઓકે હે ટામુ ઓકે તું ભાઈ તો ગાઈસ અમારે તનું ને એનું ગગલું થઈ ગયું છે પેક તો હવે શીખશે તો માથું ઓરાવાનું ને તેને ને એ રે આર્યો તજ આર્યો પેલો રે ચાલો બેન
અમાર કંગુ ગો ભયાન ખાય કમ બે હાઈ હેડ તો શીખવા અહીંયા ગયો એક બાગુ ગો અહીંયા ગયો ગોવા કરી અંગુ હંગા કંગુ બો આ ભાઈ બગા ગોઈ આવું ઉભો ખાઈ ગયા બે ખબર આમાં ભોવા પર બીવા અમારે જો હતાનું સાયકલમાં આખું લેલું ખવડાવશે ને પપ્પા કુસ થઈ જશે સોડી તનુ તનુ મન બિહારે પાછો કેવું જોવે છે મારવામાં આવડે છે તો પછી તો તૈયાર થયો કોણ જો અચ્છા રોમા પીરે જશે એમ ને તો ગાઈસ મને જાય છે રોમા પીરે બીજ ભરવા તને તારે જવાનું હા જાઉં છું હા કાઢ જીબ્રા હવે નહીં કાઢતી જીબ્રા હા હાલ તો આમ જીબ્રા કરે તારા અમુક કેમેરો હતો હું કરીને જોવો છો ગાઈસ બહાર બેઠા ને તાપ એવો લાગે છે ને હોજ પડીને તો તાપ અમો એવું લાગે છે એ આવજો તનુ બેન ટાટા એડો ભાઈ રોમા પીરે બીજ ભરવા બાપા તમે નહીં જતા હારું જઈ આવો પૈસા આપણે તો નહીં જવાનું બાધા છે એટલે એ જશે આવજો બાય બાય ટાટા તનુ ટાટા પાછો કેવું જોશે સર જતો રહે ના માતો હોય તો હા ને આરી જાડી બે ને એટલે મને બે જાડો થઈ ગયો છે ચાલુ જ છે બોલ 2 જણની જગ્યા રોકશે તાનાવારી નહીં તો મમ્મી 2 જણની જગ્યા સારું જઈ આવેડો આવજો હા તો ગાઈસ હું હવે બનાવશું કેળાનો જ્યુસ પીવો પડશે કેળા મંગાવી લીધો ગમે કેળો લઈને આવ્યા ને જ્યુસ બનાવ ગાઈસ મમ્મી મોરસ નાખી આપી તો મેં તો થોડું આ રहा તો જાતે બનાવ સીપા બેન વિડિયો ઉતારા બોલ જો સીપા બેન તો બનાવવા ને બસ અમારે થોડો ભાગ લેવાનો ને અમે હવે ગયડો થઈ ગયા એટલે છોકરો જોડે લેવું પડે ને બોલો અને ટાઈગર જિંદા એ પણ તોય પણ હવે આખો હેડો અને શીખવાડું આવડે તો મને એવું બધું એકચ્યુઅલીમાં મને બધું આવડે છે પણ થોડી મારી જરૂર પડે છે બધી વસ્તુની જેમ કે મોનસ અને અમાર કૈલી બેનના રાજમાં જો આખો થર્યો તો તમને પહેલા જોવા મળશે દબાઈ રાખજો ચાલુ ના હોય હરી આ કોથળીઓ પડી છે ને એટલે હવે ઉનાળામાં ચાલુ અમારા ઘેર ઉનાળામાં રોજ પીવા मणिक भाई ब्लॉगर कुछ कर रहा है पहला थोड़ा दरी देવાનો હતો પછી દૂધ રેડવાનું ના ડાયરેક્ટ કાપીને જ નાખ્યો હા હું તો એવી રીતના જ કરું પહેલા થોડો દરી દઉં અને પછી દૂધ રેડું એટલે કેળું આખું રહે જ ના એવું તો આવડે અમને આવડે હા પણ હવે જોઈએ થઈ જશે કે નહીં થયું ઉભા રહો તને ચમચી આપો જોઈ લો પછી થઈ ગયું જોરદાર થઈ ગયું વેરી ગુડ આવડી ગયું ઓલ ધ બેસ્ટ આવડે છે મને તો એવું તો સારું કહેવાય કેળા ખાવાથી કેલ્શિયમ ને બધું હતું જે તાકાત જો ખાવે ગ્લાસ ચોસ ગ્લાસ સારો
અને ફર્નિચરનો ઢોકણો ને હરી જવા ગાઈસ જો ઉદય આવી જઈએ ને એટલે હો એટલે હાલ નહીં કરાવીએ અમે થોડી પેલું એ થઈ જાય પછી અરે તાર પીવું અને આરોન બાપા બે આવી જશો ખાલી આવી જઈશ તો અને કૈલી બુન નહીં બધો તો જશો રોમાતી રે દર્શન કરવા શું કેવું તમારું હોવ અને મને તો ફોન મલિકભાઈ જેવો તો ઓમ ફેવર તો નહીં આવડતો હવે અલ્યા તમારે તો વાલ છે હજી હોવે ના મેં તો હાલ ખાધું સુબહ का कुछ खाया नहीं था हमने तो खाना भी खा लिया हजम भी हो गया और ये शुरू कर दिया केड़ा निकले केड़े आ जो मैंने बोला था ना कुछ कुछ तो रह जाएगा थोड़ा केड़ा बना के लिया गाइस अंजू है ना तो आई जी हो पहली तने જોઈ લેજે અંજુડી તારા આવતા આવતા હું બે ગ્લાસ પી જાય તારા માટે મૂકી દે એવું ચીટિંગ ના કરે રે બનાવે તો તને હાલ હો બે ગ્લાસ फ्रिज में रख दो और एक पी लो एक ही हंगात બહાર થઈ જશે પેટમાં હોવો કોઈને આપણને જાતે પી લેવાનું એઠો કરીને મેલું ઓકે ગાઈસ બની જશે હવે પી લઈએ ગાઈસ હવે આયા છે મેદોને મેચ રમવા ઓ ભાઈ ભાઈ એ બધો આવ્યો લાસ્ટ બોલ આવ શોટ કે અલ્યા ભદુડી હા ભાઈ શોટ કે ના યાર હાય કેત બતા તમે ઘેર આવી ગયો હા मैं तो अंडी साइकिल चलाऊं મારું લે કોઈ લાઈ હા मैं तो अंडी साइकिल હું તો ઊંધી જ ચલાવું બસ બોલ કરે છે સાજે ખાવાનું બને છે ભાખરી ને શાક ઓ બનાવો હાનું શાક એ તો હાનું બનાવ ડેટો બટાકા ઓકે ડેટો બટાકા બનાવશે આલू तेरे पापा आ गए એવું ના કરાય બેટા એવું ના કરાય અલ્યા બે ભાઈ બોને મેચિંગ કરી છે ગાઈસ ખાઈ લીધું ખાઈને તમે જોયું કે ચેવી બૂમા બૂમ થતી હતી મેચમાં કેમ કે સાહિલ બોલિંગ નાખતો હતો 6 માં 10 જોતા હતા પાછા 6 માં 10 ના થવા દીધા અને ક્વાર્ટર ફાઇનલ હતી સેમી ફાઇનલમાં આવવાના હતા જે અમે કૂદ્યા ને વિકેટ લીધી બહુ મજા આવી જીમ મમ્મી તો રોઈએ જીતી ક્લિપ નથી ઉતારી પણ મમ્મી રોઈ જીતી તો બાપા મેચ રમવા જ છે તું જોતો નતો નહીં તું યાર રોવું બૂમા બૂમ થતું તું ના કૈલી માસી તો ને ખાવાય ના બે અડધું ખાઈને હું ઊભો થઈ ગયો અને કૈલી માસી કે મારે તો હાલ નહીં ખાવ હા જીતમ પછી જ ખાવાનું કે તો મજા આવી ગઈ હજુ બીજી મેચ બાકી છે તો ભાઈ સાહિલે સેમીફાઇનલ હારી જ હતા અને હવે જઈએ છીએ ઊંઘવા તો ગાઈઝ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય પેલા ભૂઈ તો ઉતાર લે કર્યું મચેરીને કાઢો હા